હેલો સ્ટુડન્ટ, વિષય રસાયણ વિજ્ઞાન, પ્રકરણ નંબર 6 ઉષ્માગતિ શાસ્ત્ર. તો સ્ટુડન્ટ, આપણે ગયા વિડીયો લેક્ચરમાં એન્થાલ્પી તે એક અવસ્થા વિધેય છે તેના વિશેની માહિતી મેળવી. હવે આજે આપણે માત્રાત્મક ગુણધર્મો અને વિશિષ્ટ ગુણધર્મો વિશે માહિતી મેળવીએ. માત્રાત્મક ગુણધર્મો એટલે શું સ્ટુડન્ટ? તેની વ્યાખ્યા જુઓ કે માત્રાત્મક ગુણધર્મો એવા ગુણધર્મો છે જેનું મૂલ્ય પ્રણાલીમાં એટલે કે સિસ્ટમમાં રહેલા દ્રવ્યના જથ્થા અથવા કદ અથવા પરિમાણ ઉપર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે દળ, કદ, આંતરિક ઉર્જા, ઉષ્માધારિતા વગેરે. વ્યાખ્યાને આપણે સમજીએ તો માત્રાત્મક ગુણધર્મો એવા ગુણધર્મો છે કે જેનું મૂલ્ય પ્રણાલીમાં રહેલા જે પદાર્થ છે તે પદાર્થના જથ્થા ઉપર, તે પદાર્થના કદ ઉપર અથવા તો તે પદાર્થનું પરિમાણ એટલે કે જે તે પદાર્થની સાઇઝ ઉપર આધાર રાખે છે. આપણે એક ઉદાહરણ દ્વારા સ્ટુડન્ટ સમજીએ. ધારો કે કોઈ એક પદાર્થ છે અને તે પદાર્થનું દળ આપણે લઈએ 10 કિલોગ્રામ. ઓકે, તેનો અર્થ શું થયો કે જે પદાર્થ છે તેની અંદર આટલું દ્રવ્ય સમાયેલું છે. હવે ધારો કે હું દ્રવ્યનો જથ્થો વધારું છું, તો દ્રવ્યનો જથ્થો સ્ટુડન્ટ આપણે વધારીશું તો તેની સાથે સાથે દળ પણ શું થઈ જશે? વધી જશે. ઓકે, અને દળનું મૂલ્ય વધશે એટલે આપણે એવું કહી શકીએ કે દળ જે છે તે દ્રવ્યના જથ્થા ઉપર આધાર રાખે છે અને તેથી દળ એ આપણો શું થઈ ગયો? માત્રાત્મક ગુણધર્મો. તે જ રીતે કદની વાત કરીએ તો દ્રવ્યનો જથ્થો વધારે હોય તો જે કદ છે એ વધારે જગ્યા રોકે અને દ્રવ્યનો જથ્થો ઓછો હોય તો કદ જે છે તે ઓછી જગ્યા રોકે. તો સ્ટુડન્ટ, હવે તમે એવું સમજ્યા હશો કે માત્રાત્મક ગુણધર્મો શું છે? તો એવા ગુણધર્મો છે કે જે દ્રવ્યના જથ્થા ઉપર, તેના કદ ઉપર અથવા તો પરિમાણ ઉપર આધાર રાખે છે. બીજું છે વિશિષ્ટ ગુણધર્મો. વિશિષ્ટ ગુણધર્મો એટલે કે જે પ્રણાલીમાં રહેલા દ્રવ્યના જથ્થા અથવા કદ અથવા પરિમાણ ઉપર આધાર રાખતા નથી. ઉદાહરણ તરીકે આપણે લઈએ તાપમાન, દબાણ, ઘનતા. આ બધા શું છે સ્ટુડન્ટ? આપણા વિશિષ્ટ ગુણધર્મો છે. આપણે એ પણ એક ઉદાહરણ દ્વારા સમજીએ તો સ્ટુડન્ટ, 2 ટુકડા લઉં છું. મેટલના 2 ટુકડા લઈએ. એક નાનો ટુકડો લઉં અને એક મોટો ટુકડો લઉં. ઓકે, હવે અહીંયા જુઓ, નાનો ટુકડો અને મોટો ટુકડો બંનેને આપણે પ્રણાલી તરીકે કન્સિડર કરીએ તો અહીં આ મેટલનો જે ટુકડા છે, આ મેટલના ટુકડાને આપણે 25°C તાપમાને રાખીએ. ઓકે, એટલે શું થયું? નાનો મેટલનો ટુકડો છે તો 25°C તાપમાને રાખીએ, મોટા મેટલના ટુકડાને પણ 25°C તાપમાને રાખીએ. તો અહીંયા ટુકડો નાનો હોય કે મોટો હોય, 25°C તાપમાન છે એ તો એનું એ જ રહેવાનું. એટલે આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે તાપમાન એ વિશિષ્ટ ગુણધર્મ છે કે જે પ્રણાલીમાં રહેલા દ્રવ્યના જથ્થા ઉપર, તેના કદ ઉપર કે પરિમાણ ઉપર આધાર રાખતું નથી. સ્ટુડન્ટ્સ, આપણી બુકમાં આ ગુણધર્મને સમજવા માટે એક સરસ ઉદાહરણ આપેલું છે અને તેની એક આકૃતિ દ્વારા દર્શાવવામાં આવેલું છે. ધારો કે સ્ટુડન્ટ, આપણે આને એક પ્રણાલી ગણીએ. ઓકે, આપણે આ જે પાત્ર છે આ બંધ પાત્ર ગણીએ અને આ બંધ પાત્રને આપણે પ્રણાલી તરીકે ગણીએ. ધારો કે આ બંધ પાત્રમાં મેં એક વાયુ ભરેલો છે અને આ જે વાયુ છે તેનું કદ V છે અને તે વાયુનું તાપમાન T છે. હવે આ જ બંધ પાત્ર છે એની અંદર હું વચ્ચે એક પાર્ટીશન કરી દઉં છું. આ આખું બંધ પાત્ર છે, તેમાં ભરેલા વાયુનું કદ V અને તાપમાન T છે. હવે આ જે બંધ પાત્ર છે તેમાં વચ્ચે હું એક પાર્ટીશન કરું છું.
વચ્ચે હું પાર્ટીશન કરીશ તો એમાં શું થશે? તો આ બંધ પાત્રમાં ભરેલો જે વાયુ છે એ વાયુનું કદ શું થઈ જશે સ્ટુડન્ટ? અડધું થઈ જશે, કારણ કે આપણે વચ્ચે પાર્ટીશન કર્યું એટલે અણુઓ જે છે એ બે ભાગમાં વહેંચાઈ જશે. એટલે અહીંયા V/2 કદ એક બાજુ થઈ જશે અને બીજી બાજુ પણ V/2 એટલે કે અડધું અડધું કદ બે ભાગમાં વહેંચાઈ જશે. પણ અહીંયા પહેલાં જે બંધ પાત્રમાં તાપમાન હતું અણુનું ટેમ્પરેચર T, એ જ તાપમાન ફરી બીજી કન્ડિશનમાં પણ તાપમાન T જ રહેશે. આપણે વચ્ચે પાર્ટીશન કર્યું પણ અહીંયા તાપમાન બદલાશે નહીં. ધારો કે અહીંયા 30°C તાપમાન હતું તો વચ્ચે પાર્ટીશન કર્યા પછી પણ જે તે વાયુનું તાપમાન છે એ 30°C જ રહેશે. એટલે આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે જે વાયુનું કદ છે એ માત્રાત્મક ગુણધર્મ છે, કારણ કે તે જે તે વાયુના જથ્થા ઉપર, તેના કદ ઉપર અથવા તો પરિમાણ ઉપર આધાર રાખે છે. પણ અહીંયા જે પ્રણાલીમાં રહેલું તાપમાન છે એ તાપમાન એ દ્રવ્યના જથ્થા ઉપર, કદ ઉપર કે પરિમાણ ઉપર આધાર રાખતું નથી. હવે એક બીજી બાબત છે સ્ટુડન્ટ, તો કે માત્રાત્મક ગુણધર્મોનો ગુણોત્તર. માત્રાત્મક ગુણધર્મોનો ગુણોત્તર વિશિષ્ટ ગુણધર્મ હોય છે. માત્રાત્મક ગુણધર્મોનો ગુણોત્તર જે છે એ વિશિષ્ટ ગુણધર્મ હોય છે. કેવી રીતે સ્ટુડન્ટ? તો જુઓ, માત્રાત્મક ગુણધર્મો કયા છે? દળ, કદ, આંતરિક ઉર્જા, ઉષ્માધારિતા. હવે જો દળ અને કદ બંને માત્રાત્મક ગુણધર્મ છે. હવે હું દળ અને કદનો ગુણોત્તર લઉં તો આપણને શું મળે? ઘનતા મળે. ઓકે, તો દળ અને કદ બંને માત્રાત્મક ગુણધર્મો છે. આ બંનેનો મેં ગુણોત્તર લીધો તો મને નવી રાશિ શું મળી? ઘનતા. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઘનતા એ શું છે? વિશિષ્ટ ગુણધર્મ છે. તો આ ધ્યાન રાખવાનું કે માત્રાત્મક ગુણધર્મોનો જે ગુણોત્તર હોય છે તે વિશિષ્ટ ગુણધર્મ હોય છે. તો સ્ટુડન્ટ, હવે આપણે સમજીએ મોલર ગુણધર્મો. તો મોલર ગુણધર્મો કોને કહેવાય સ્ટુડન્ટ? તો અહીંયા જો એની વ્યાખ્યા આપી છે, 1 મોલ પદાર્થ ધરાવતા પ્રણાલીના માત્રાત્મક ગુણધર્મને મોલર ગુણધર્મ કહે છે. જુઓ સ્ટુડન્ટ, મોલર ગુણધર્મોમાં વિશિષ્ટ ગુણધર્મો છે તેને કન્સિડર કર્યા નથી. એટલે કે તાપમાન, દબાણ, ઘનતા, આ જે વિશિષ્ટ ગુણધર્મો છે તે મોલર ગુણધર્મો હોતા નથી. પણ અહીંયા વ્યાખ્યામાં એવું સ્પષ્ટ લખેલું છે કે 1 મોલ પદાર્થ ધરાવતા પ્રણાલીના માત્રાત્મક ગુણધર્મને મોલર ગુણધર્મ કહેવાય છે. ધારો કે સ્ટુડન્ટ, એક પ્રણાલી છે, આ એક પ્રણાલી છે અને તેની અંદર 1 મોલ પદાર્થ છે. આ પ્રણાલી છે તેની અંદર 1 મોલ જેટલો પદાર્થ ભરેલો છે. તો સ્ટુડન્ટ, હવે 1 મોલ પદાર્થ ધરાવતી પ્રણાલીનું કદ એને શું કહેવાય? મોલર કદ. 1 મોલ પદાર્થ ધરાવતી પ્રણાલી છે, બરાબર. હવે આ જે 1 મોલ પદાર્થ ધરાવતી પ્રણાલી છે તે પ્રણાલીનું કદ, 1 મોલ પદાર્થ ધરાવતી પ્રણાલીનું કદ, તો એને શું કહેવાય સ્ટુડન્ટ? મોલર કદ કહેવાય. ઓકે, અને એને આપણે આ રીતે સંજ્ઞામાં દર્શાવી શકીએ. ઓકે, હવે 1 મોલ પદાર્થ ધરાવતી પ્રણાલીની ઉષ્માધારિતા.
પ્રણાલીની ઉષ્માધારિતા. એને શું કહેવાય સ્ટુડન્ટ? મોલર ઉષ્માધારિતા. જેને આપણે CM ઉષ્માધારિતા માટે C આ રીતે સંજ્ઞા દ્વારા દર્શાવાય છે. હવે અહીંયા જુઓ કે આ ઝાય કહેવાય, XM. ઓકે, તો આ તમને જે ઝાય અથવા તો X જેવું જે દેખાય છે તેની જગ્યા ઉપર આપણે શું મૂકી દેવાના? માત્રાત્મક ગુણધર્મો. તો આ રીતે આપણને મોલર ગુણધર્મો અથવા તો તેની સંજ્ઞા મેળવી શકીએ છીએ. જો આ મોલર ગુણધર્મો માટે સંજ્ઞા ઝાય એમ આપી છે. ઓકે, મોલર માટે સ્મોલ m છે અને આ x જેવું છે. હવે અહીંયા શું કીધું છે? 1 મોલ પદાર્થ ધરાવતા પ્રણાલીના માત્રાત્મક ગુણધર્મો. તો માત્રાત્મક ગુણધર્મો કદ, ઉષ્માધારિતા, દળ, આ બધા માત્રાત્મક ગુણધર્મો છે. ઓકે, હવે અહીંયા જો મોલર કદ માટે અહીંયા આપણે કદ માટે V સંજ્ઞા મૂકીએ છીએ. ઓકે, કદ એટલે વોલ્યુમ, એટલે અહીંયા V લખવાનું અને મોલરનો સ્મોલ m. ઉષ્માધારિતા માટે આપણે C સંજ્ઞા લખીએ છીએ, તો અહીંયા આપણે C લખવાનું અને મોલરનો સ્મોલ m. એ જ રીતે આપણે ધારો કે દળ લઈએ, દળ એટલે માસ કહેવાય. ઓકે, તો એની માટે અહીંયા x ની જગ્યાએ તે સંજ્ઞા લખવાની. એ જ રીતે આંતરિક ઉર્જાની વાત કરીએ, આંતરિક ઉર્જાની સંજ્ઞા આપણે શું લઈએ છીએ સ્ટુડન્ટ? U લઈએ છીએ. ઓકે, તો અહીંયા જે x છે એની જગ્યાએ આપણે U અને મોલરનો સ્મોલ m, તો એ શું થઈ જશે? મોલર આંતરિક ઉર્જા. તો આ છે મોલર ગુણધર્મો. તો સ્ટુડન્ટ્સ, હવે આપણે નેક્સ્ટ ટોપિક લઈએ, ઉષ્માધારિતા, જેને ઉષ્મા ક્ષમતા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એની વ્યાખ્યા જુઓ. કોઈ પણ પ્રણાલીમાં જો ઉષ્માનું શોષણ થયું હોય તો ઉષ્મા પ્રણાલીના તાપમાનમાં વધારા તરીકે જણાશે. આ વ્યાખ્યાને આપણે સમજીએ તો સ્ટુડન્ટ, આપણે પ્રણાલીમાં ઉષ્માની જે આપ-લે કરીએ, એટલે પ્રણાલીમાં જે આપ-લે થયેલી ઉષ્માનો સંબંધ એ તાપમાનના વધારા સાથે છે. એનો અર્થ એમ છે કે તમે પર્યાવરણમાંથી પ્રણાલી તરફ ઉષ્મા જે છે તેનું શોષણ કરો છો અને ઉષ્માનું શોષણ થવા દો એટલે તેના કારણે પ્રણાલીના તાપમાનમાં વધારો થાય છે. તો આપણે એવું કહી શકીએ કે ઉષ્માનું શોષણ અથવા તો ઉષ્માની હેરફેર એ તાપમાનના વધારાના સમપ્રમાણમાં હોય છે. એટલે કે ઉષ્માનું શોષણ એ તાપમાનના વધારાના અથવા સમપ્રમાણમાં હોય છે. એને આપણે આ રીતે દર્શાવી શકીએ. આ સમપ્રમાણતાનું ચિહ્ન છે એને મારે કાઢી નાખવું છે. તો આપણે જ્યારે સમપ્રમાણતાનું ચિહ્ન કાઢી નાખવું હોય તો તે આપણે બરાબર અને તેની બાજુમાં અચળાંક મૂકવો પડે. તો Q ચલે છે ડેલ્ટા T, તો Q બરાબર આપણે અચળાંક લખવો પડશે અહીંયા, Q બરાબર C ઇન્ટુ ડેલ્ટા T. હવે આ જે C છે એ શું છે? તો આ સમીકરણમાં જે આપણે ગુણાંક C લખ્યો છે તેને કહેવાય ઉષ્માધારિતા. તો આપણે એવું લખી શકીએ કે આ સમીકરણમાં ગુણાંક C ને ઉષ્માધારિતા કહે છે. હવે આ જે ગુણાંક C છે જેને આપણે ઉષ્માધારિતા કીધું, હીટ કેપેસિટી કહેવાય ઇંગ્લિશમાં ઉષ્માધારિતા એટલે. તો આપણે કેપેસિટીનો C એવું વિચારીને પણ આપણે ગુણાંક અહીંયા C મૂક્યો છે એવું કહી શકીએ.
હવે આ ગુણાંક સી છે એટલે કે આ ઉષ્માધારિતા છે તેને આપણે સમીકરણનો કર્તા બનાવીએ તો સી બરાબર થશે આ ક્યુ એવા ને એવા અને ડેલ્ટા ટી છે એ ક્યાં આવશે છેદમાં તો ઉષ્માધારિતા સી બરાબર ક્યુના છેદમાં ડેલ્ટા ટી। હવે આ જ સમીકરણને જો મારે શબ્દોમાં લખવું હોય તો હું આ રીતે લખી શકું ક્યુ એટલે શોષાતી ઉષ્મા છેદમાં ડેલ્ટા ટી એટલે તાપમાનનો તફાવત। એટલે ઉષ્માધારિતા બરાબર શોષાતી ઉષ્મા છેદમાં તાપમાનનો તફાવત અને જો આપણે સંજ્ઞામાં લખવું હોય તો સી ઇઝ ઇક્વલ ટુ ક્યુના છેદમાં ડેલ્ટા ટી। હવે આ જે ઉષ્માધારિતા છે સ્ટુડન્ટ આ ઉષ્માધારિતાના સૂત્ર ઉપરથી આપણે તેની વ્યાખ્યા અને એકમ પણ આપી શકીએ છીએ। જો ઉષ્માધારિતાનો એકમ શું થશે તો ઉષ્મા ઓકે શોષાતી ઉષ્મા એટલે એક રીતની ઉર્જા કહેવાય તો જૂલ છેદમાં તાપમાનનો તફાવત ટેમ્પરેચર ઓકે એટલે કેલ્વિન તો ઉષ્માધારિતા જે છે એનો એકમ શું થશે જૂલ પ્રતિ કેલ્વિન અથવા તો જૂલ ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ। ઓકે હવે આ જે તે સૂત્ર છે એ સૂત્ર ઉપરથી મારે ઉષ્માધારિતાની ધારો કે વ્યાખ્યા આપવી છે સ્ટુડન્ટ તો હું શું વ્યાખ્યા આપી શકું તો જુઓ આ જે છેદમાં હોય તેને આપણે એકમ એવો શબ્દ વાપરીએ ઓકે એકમ એવો શબ્દ વાપરીએ છીએ કેવી રીતે તો જુઓ આની વ્યાખ્યા આપણે એવું લખી શકીએ કે કોઈ પ્રણાલીના તાપમાનમાં વ્યાખ્યા જુઓ કોઈ પ્રણાલીના તાપમાનમાં એક એકમ જેટલો અથવા તો એક એકમ જેટલો અથવા તો 1 અંશ સેલ્સિયસ જેટલો વધારો કરવા માટે આપવામાં આવતો ઉષ્માનો જથ્થો એટલે તે પદાર્થની ઉષ્માધારિતા કહેવાય। ઉષ્માધારિતા એટલે શું સ્ટુડન્ટ કે કોઈ પણ પ્રણાલી છે એના તાપમાનમાં 1 અંશ સેલ્સિયસ જેટલો અથવા તો 1 એકમ જેટલો વધારો કરવા માટે આપવામાં આવતી ઉષ્મા તેને તે પદાર્થની ઉષ્માધારિતા કહેવામાં આવે છે। તો સ્ટુડન્ટ ધારો કે કોઈ પ્રણાલી છે
અને તે પ્રણાલીમાં રહેલા પદાર્થની ઉષ્માધારિતા સી તમે જાણો છો. તેમજ આપણે તાપમાનનો વધારો એનું માપન કર્યું. તો આપણે ઉષ્માધારિતા જાણતા હોઈએ અને તાપમાનમાં થતા વધારાનું માપન કરીને મૂલ્ય મેળવેલું હોય તો તેના દ્વારા તે પ્રણાલીમાં રહેલા પદાર્થ દ્વારા શોષાતી ઉષ્મા ક્યુનું મૂલ્ય આપણે સ્ટુડન્ટ્સ મેળવી શકીએ છીએ. તેમજ એવું કહેવામાં આવે છે કે જ્યારે કોઈ પદાર્થ છે તેની ઉષ્માધારિતા એટલે કે ઉષ્માનું શોષણ કરવાની ક્ષમતા એ ખૂબ જ વધારે હોય તો તેની માટે આપણે વધારે ઉર્જા આપવી પડે અને તમે જેટલી વધારે ઉર્જા આપશો એના સંદર્ભમાં તે પદાર્થના તાપમાનમાં થતો વધારો હોય છે એ નાનો થતો હોય છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો પાણીની જે ઉષ્માધારિતા છે સ્ટુડન્ટ એ ઘણી ઊંચી છે. એટલે જ્યારે આપણે પાણીનું તાપમાન વધારવું હોય તો તેની માટે ઘણી વધારે ઉર્જા આપવી પડતી હોય છે. ઓકે, હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ કે ઉષ્માધારિતા જે છે એ ઉષ્માધારિતા માત્રાત્મક ગુણધર્મ છે. કેવી રીતે? તો જુઓ, ઉષ્માધારિતા એ પદાર્થના જથ્થાના સમપ્રમાણમાં છે. ઓકે, અને તેથી તે માત્રાત્મક ગુણધર્મ છે. એટલે ધારો કે પ્રણાલીમાં રહેલો પદાર્થનો જથ્થો વધારે હોય તો તે પદાર્થની ઉર્જા મેળવવાની અથવા તો ઉષ્મા મેળવવાની અથવા તો ઉષ્માનું શોષણ કરવાની ક્ષમતા કેવી હોય સ્ટુડન્ટ? વધારે હોય. અને જો તે પદાર્થનો જથ્થો ઓછો હોય ઓકે તો તેની ઉષ્માનું શોષણ કરવાની ક્ષમતા કેવી હોય? ઓછી હોય છે. એટલા માટે ઉષ્માધારિતા જે છે એ પદાર્થના જથ્થાના સમપ્રમાણમાં છે અને તે માત્રાત્મક ગુણધર્મ ધરાવે છે. બીજું આપણે લઈએ સ્ટુડન્ટ વિશિષ્ટ ઉષ્માધારિતા. વિશિષ્ટ ઉષ્માધારિતા એટલે શું? તો જો 1 ગ્રામ પદાર્થનું તાપમાન 1°C વધારવા માટેના જરૂરી ઉષ્માના જથ્થાને વિશિષ્ટ ઉષ્માધારિતા કહેવામાં આવે છે. 1 ગ્રામ પદાર્થ હોય અને તે પદાર્થનો મારે 1°C જેટલો તાપમાનમાં વધારો કરવો હોય તો તેની માટે જે ઉષ્માનું શોષણ થાય તેને વિશિષ્ટ ઉષ્માધારિતા કહેવાય છે. તો આપણે વ્યાખ્યા ઉપરથી સૂત્ર લખીએ તો આ રીતે લખી શકાય: વિશિષ્ટ ઉષ્માધારિતા બરાબર શોષાતી ઉષ્મા છેદમાં તાપમાનનો તફાવત ગુણ્યા પદાર્થનું વજન ગ્રામમાં. ઓકે, હવે વિશિષ્ટ ઉષ્માધારિતા એટલે કે સ્પેશિયલ હીટ કેપેસિટી તો આ રીતે આપણે દર્શાવીએ: વિશિષ્ટ ઉષ્માધારિતા શોષાતી ઉષ્મા સ્ટુડન્ટ Q, તાપમાનનો તફાવત ડેલ્ટા T અને જે તે પદાર્થનું વજન ગ્રામમાં એટલે કે સ્મોલ m. હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, આપણે ધારો કે તમને પ્રણાલીના જે પદાર્થ છે તેની ઉષ્માધારિતા અથવા તો વિશિષ્ટ ઉષ્માધારિતા આ 1 ગ્રામ પદાર્થની તમે જાણો છો. તમે તાપમાનનું માપન કર્યું એટલે કે તમને ડેલ્ટા ટીની વેલ્યુ મળી છે. 1 ગ્રામ પદાર્થ તમે જાણો છો તો એના ઉપરથી તે પ્રણાલીમાં રહેલા પદાર્થ દ્વારા કેટલી ઉષ્માનું શોષણ થયું
તે ક્યુનું મૂલ્ય આપણે મેળવી શકીએ છીએ. તો ક્યુ બરાબર આપણે લખી શકીએ વિશિષ્ટ ઉષ્માધારિતા સી ઇન્ટુ એમ ઇન્ટુ ડેલ્ટા ટી. ઓકે, હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, ધારો કે પદાર્થ જે છે એ પદાર્થ તમારો 1 ગ્રામ છે અને 1 ગ્રામ પદાર્થ હોય તો અહીંયા શું થઈ જશે? દળ એમ બરાબર 1. ઓકે, તો આપણે ક્યુ શોષાતી ઉષ્મા ક્યુ બરાબર વિશિષ્ટ ઉષ્માધારિતા CS ગુણ્યા ડેલ્ટા ટી આ સૂત્ર દ્વારા મેળવી શકીએ છીએ. ક્યારે? જ્યારે તમે દળ 1 ગ્રામ જાણતા હોય ત્યારે. કારણ કે વ્યાખ્યા શું છે? 1 ગ્રામ પદાર્થનું તાપમાન 1°C વધારવા માટેના જરૂરી ઉષ્માના જથ્થાને વિશિષ્ટ ઉષ્માધારિતા કહે છે. એટલે જ્યારે દળ 1 ગ્રામ હોય તો Q = C × ડેલ્ટા ટી આ સૂત્ર આપણે મેળવીએ. તો હવે જુઓ સ્ટુડન્ટ, મોલર ઉષ્માધારિતા. મોલર ઉષ્માધારિતા એટલે 1 મોલ પદાર્થનું તાપમાન 1° સુધી વધારવા માટેના જરૂરી ઉષ્માના જથ્થાને મોલર ઉષ્માધારિતા કહે છે. હવે અહીંયા જુઓ, મોલર ઉષ્માધારિતા બરાબર સૂત્ર શું છે? શોષાતી ઉષ્મા ગુણ્યા આણ્વીય દળ છેદમાં તાપમાનનો તફાવત ગુણ્યા પદાર્થનું દળ ગ્રામમાં. હવે અહીંયા જો શોષાતી ઉષ્મા ક્યુ અને તાપમાનનો તફાવત ડેલ્ટા ટી તો તમને ખબર પડી, પણ 1 મોલ પદાર્થનું તાપમાન વધારવાનું છે. મોલનું સૂત્ર સ્ટુડન્ટ તમે જાણો છો, દળના છેદમાં આણ્વીય દળ. ઓકે, તો અહીંયા કેવું હશે કે ક્યુ છેદમાં ડેલ્ટા ટી અને ગુણ્યા એન. મોલની જગ્યાએ શું લખવાનું? દળના છેદમાં આણ્વીય દળ. એટલે પદાર્થનું દળ ગ્રામમાં, છેદનો છેદ ક્યાં જતો રહે? અંશમાં. એટલે આણ્વીય દળ ઉપર આવશે. હવે મોલર ઉષ્માધારિતા CM બરાબર શોષાતી ઉષ્મા ક્યુ આણ્વીય દળ MW તાપમાનનો તફાવત ડેલ્ટા ટી અને દળનું પદાર્થનું દળ ગ્રામમાં સ્મોલ m. હવે આપણે દળના છેદમાં આણ્વીય દળ એટલે શું થાય સ્ટુડન્ટ? મોલ થાય. ઓકે, તો દળના છેદમાં આણ્વીય દળ એની જગ્યાએ લખીએ મોલ n અને ક્યુના છેદમાં ડેલ્ટા ટી એટલે એનો અર્થ શું થાય? ઉષ્માધારિતા C. તો હવે આપણે અહીંયા લખીએ ક્યુના છેદમાં ડેલ્ટા ટીની જગ્યાએ ઉષ્માધારિતા C અને દળના છેદમાં આણ્વીય દળ. ઓકે, દળના છેદમાં આણ્વીય દળ એટલે છેદમાં n. જો આ ઊંધું છે, અહીંયા આણ્વીય દળ ઉપર છે ને દળ નીચે છે, પણ આપણે મોલનો અર્થ શું છે? એમના છેદમાં MW એટલે n ક્યાં આવશે? છેદમાં આવશે. એટલે મોલર ઉષ્માધારિતા બરાબર Cના છેદમાં n. તો સ્ટુડન્ટ, હાલમાં જ આપણે શીખ્યા ઉષ્માધારિતા C બરાબર શોષાતી ઉષ્મા Qના છેદમાં તાપમાનનો તફાવત ડેલ્ટા ટી. હવે આપણો નેક્સ્ટ ટોપિક છે સ્ટુડન્ટ આદર્શ વાયુ માટે CP અને CV વચ્ચેનો સંબંધ. તો આપણે સ્ટુડન્ટ CP અને CV વચ્ચેના સંબંધને સમજતા પહેલા CP એટલે શું અને CV એટલે શું એ સમજવું પડે. તો જુઓ, સૌપ્રથમ આપણે CV વિશે જાણીએ. અચળ કદે થતા તાપમાનના ફેરફાર માટે ઉષ્માધારિતા જે C છે તેને CV તરીકે દર્શાવાય છે. એટલે આપણે ઉષ્માધારિતા C લખીએ, પણ જ્યારે આપણે અચળ કદે તાપમાનનો ફેરફાર થતો હોય અને તે સમયે આપણે ઉષ્માધારિતા લખવું હોય તો તેને CV તરીકે દર્શાવાય છે. હવે આ C બરાબર ક્યુના છેદમાં ડેલ્ટા ટી આ સૂત્રનો ઉપયોગ કરીએ તો જુઓ, અચળ કદે ઉષ્માધારિતા CV બરાબર અચળ કદે શોષાતી ઉષ્મા QV ના છેદમાં ડેલ્ટા ટી. હવે સ્ટુડન્ટ, આપણે આગળ જ શીખ્યા કે અચળ કદે શોષાતી ઉષ્મા અથવા તો અચળ કદે ઉષ્મામાં થતો ફેરફાર જે છે તે
આંતરિક ઉર્જામાં થતા ફેરફાર બરાબર હોય છે। હવે ધારો કે મારે અચળ કદે શોષાતી ઉષ્મા અથવા તો ઉષ્માના ફેરફારને હું સૂત્રના કરતા બનાવું તો QV બરાબર CV ઇન્ટુ ડેલ્ટા ટી। અહીંયા આપણે QV બરાબર ડેલ્ટા યુ લખીએ તો QV ની જગ્યાએ ડેલ્ટા યુ બરાબર CV ઇન્ટુ ડેલ્ટા ટી। આ સૂત્ર સ્ટુડન્ટ આપણને મળે। એટલે સ્ટુડન્ટ જ્યારે આપણે અચળ કદે શોષાતી ઉષ્મા અથવા તો અચળ કદે થતા તાપમાનના ફેરફાર માટે ઉષ્માધારિતા શોધવી હોય ત્યારે આ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ। જો તમને અચળ કદે ઉષ્માધારિતા આપી હોય અને તમે તાપમાનના તફાવતનું માપન કર્યું હોય તો આ મૂલ્યો દ્વારા આપણે અચળ કદે પ્રણાલીની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા યુનું મૂલ્ય પણ મેળવી શકીએ છીએ। હવે જુઓ CP એટલે શું? તો સ્ટુડન્ટ CP એટલે અચળ દબાણે થતા તાપમાનના ફેરફાર માટે ઉષ્માધારિતા C ને CP વડે દર્શાવાય છે। એટલે સ્ટુડન્ટ કોઈ પ્રણાલી છે તે પ્રણાલીમાં અચળ દબાણે એટલે કે દબાણ અચળ હોય ત્યારે તાપમાનમાં થતો જે ફેરફાર છે તે સમયે મારે ઉષ્માધારિતા દર્શાવવી હોય તો તેને CP વડે દર્શાવાય છે। હવે આપણે C બરાબર Qના છેદમાં ડેલ્ટા ટી આ સૂત્રનો ઉપયોગ કરીએ અચળ દબાણે તો અચળ દબાણે ઉષ્માધારિતા CP બરાબર અચળ દબાણે શોષાતી ઉષ્મા QP ના છેદમાં તાપમાનનો તફાવત ડેલ્ટા ટી। હવે સ્ટુડન્ટ આપણે જાણીએ છીએ કે અચળ દબાણે શોષાતી ઉષ્મા અથવા તો અચળ દબાણે ઉષ્મામાં થતો ફેરફાર એ એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા H જેટલો હોય છે। તેથી અહીંયા આપણે QP ને સૂત્રના કરતા બનાવીએ તો QP બરાબર CP ઇન્ટુ ડેલ્ટા ટી થશે। QPની જગ્યાએ આપણે એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા H લખીએ તો ડેલ્ટા H બરાબર આવશે CP ઇન્ટુ ડેલ્ટા ટી। તો સ્ટુડન્ટ જ્યારે આપણને કોઈ પ્રણાલી છે અને તે પ્રણાલીની અચળ દબાણે ઉષ્માધારિતા આપી હોય તેમજ તાપમાનના તફાવતનું માપન કરીને મૂલ્ય મેળવ્યું હોય તો તેના દ્વારા આપણે અચળ દબાણે જે તે પ્રણાલીમાં થતા એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય ડેલ્ટા H બરાબર CP ઇન્ટુ ડેલ્ટા ટી આ સૂત્રનો ઉપયોગ કરીને મેળવી શકીએ છીએ। હવે અહીંયા જુઓ તમને શું કીધું છે આદર્શ વાયુ માટે CP અને CV વચ્ચેનો સંબંધ। તો સ્ટુડન્ટ આપણે આદર્શ વાયુ સમીકરણ તમે બધા જાણો જ છો PV બરાબર nRT। ઓકે, હવે ધારો કે મારે 1 મોલ આદર્શ વાયુ માટે CP અને CV વચ્ચેનો સંબંધ મેળવવો છે તો આપણે લખીએ 1 મોલ આદર્શ વાયુ માટે હવે 1 મોલ આદર્શ વાયુ માટે તો જુઓ સ્ટુડન્ટ આપણે સૂત્ર આગળ મેળવ્યું હતું એ જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે। કયું સૂત્ર આપણે સ્ટુડન્ટ આગળ શીખ્યા હતા તો એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા H બરાબર
આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા પી વી અથવા તો પી ડેલ્ટા વી, એટલે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા પી વી. હવે આ સમીકરણને નંબર આપીએ, સમીકરણ નંબર 1. આદર્શ વાયુમાં આપણે જાણીએ છીએ કે પીવી બરાબર આપણે શું લખીએ, NRT એવું લખી શકીએ. અહીંયા આપણે મોલ કેટલા લીધા છે, 1 મોલ, એટલે N બરાબર થશે 1 મોલ. ઓકે, તો અહીંયા જુઓ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા પીવીની જગ્યાએ લખું NRT. N બરાબર 1 મોલ લઉં સ્ટુડન્ટ, તો ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા N બરાબર 1 મોલ એટલે આવશે RT. હવે અહીંયા સૂત્ર શું આવશે, તો ડેલ્ટા યુ પ્લસ આર એ શું છે, અચળાંક છે, રીડબર્ગ અચળાંક, એટલે એ બહાર નીકળી જશે અને તાપમાનમાં માપન કરવાનું છે તાપમાનના તફાવતનું, એટલે આર ડેલ્ટા ટી, એટલે આપણને સૂત્ર મળે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ આર ડેલ્ટા ટી. સમીકરણ નંબર 2. તો હવે જુઓ સ્ટુડન્ટ, આ જે આપણને સૂત્ર મળ્યું ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ આર ડેલ્ટા ટી. હવે આપણે અહીંયા જો ડેલ્ટા યુ બરાબર શું છે, સીવી ઇન્ટુ ડેલ્ટા ટી, ડેલ્ટા એચ બરાબર શું છે, સીપી ઇન્ટુ ડેલ્ટા ટી. તો હવે આપણે આ જે સૂત્ર મળ્યું સમીકરણ નંબર 2 એમાં ડેલ્ટા યુ અને ડેલ્ટા એચ એની કિંમત મૂકીએ તો જુઓ શું આવશે. હવે ડેલ્ટા એચ બરાબર સીપી ઇન્ટુ ડેલ્ટા ટી અને ડેલ્ટા યુ બરાબર સીવી ઇન્ટુ ડેલ્ટા ટી સમીકરણ 2 માં મૂકતા. ઓકે, તો જુઓ સમીકરણ 2 શું છે, ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ આર ડેલ્ટા ટી. ચલો ડેલ્ટા એચની જગ્યાએ શું મૂકી દઈએ સ્ટુડન્ટ, સીપી ઇન્ટુ ડેલ્ટા ટી, ડેલ્ટા યુની જગ્યાએ મૂકી દઈએ સીવી ઇન્ટુ ડેલ્ટા ટી પ્લસ આર ડેલ્ટા ટી. હવે અહીંયા જુઓ ડેલ્ટા ટી સામાન્ય છે એટલે એને કોમન કાઢીએ તો સીપી ઇન્ટુ ડેલ્ટા ટી એવા ને એવા, ડેલ્ટા ટી બહાર નીકળે તો ડેલ્ટા ટી કૌંસમાં આવશે સીવી પ્લસ આર. હવે બંને બાજુ ડેલ્ટા ટી છે એટલે ઉડી જશે. ઓકે, કેન્સલ થશે એટલે સીપી બરાબર આવશે સીવી પ્લસ આર. આપણને શું પૂછ્યું છે, આદર્શ વાયુ સમીકરણ માટે સીપી એટલે કે અચળ દબાણે ઉષ્માધારિતા અને અચળ કદે ઉષ્માધારિતા વચ્ચેનો સંબંધ. તો આપણે આ લખી શકીએ કે સીપી માઇનસ સીવી બરાબર આર. એટલે આપણે એવું કહી શકીએ કે આદર્શ વાયુ સમીકરણમાં અચળ દબાણે ઉષ્માધારિતા અને અચળ કદે ઉષ્માધારિતા વચ્ચેનો સંબંધ છે સીપી માઇનસ સીવી બરાબર આર.